જિલ્લાની અંદરથી આમોદ ગામ તાલુકાની અંદર જે ઢાઢર નદી વહે છે હાલ અને વરસાદી માહોલ જામ્યો છે અને તે સમય દરમિયાન કેટલા વખતથી ઢાઢર નદીમાં વેલો થઈ ગઈ છે અને એટલી બધી વેલની માત્રા જે વધી ગઈ છે કે જેના લીધે જળચરોને પણ તકલીફ પડે છે અને આ વેલો તાત્કાલિક યુદ્ધના ધોરણે માણસોને ઉતારીને કામ થયું નથી, કારણ કે મગરના હુમલા થવાના બહુ મોટા ચાન્સ છે. તો કોઈ ટેકનોલોજી ને મશીનરીથી આ વેલો તાત્કાલિક ધોરણે જો ચોમાસામાં સાફ કરાવી નાખે તો એ જનહિત અને જીવ કલ્યાણ માટે પણ ઉપયોગી નીવડે એમ છે. જે મારી રજૂઆત છે, જે ઢાઢર નદી બ્રિજની બાજુમાં જે નારી તઈ ફસાઈ જાય છે લીલી વેર, એ અમે અગાઉ સ્વેચ્છાથી પોતાના જીવના જોખમે કાઢતા હતા, પણ હવે કાઢી શકાય એમ નહીં. મગર બહુ થઈ ગયા એના કારણે કે મનુષ્યથી કોઈ કાઢી શકાય એમ તેમ નહીં, પણ યંત્ર લગાવીને કોઈ કાંઈ નારી સાફ કરે તો ઘણું સારું છે. અમે મામલતદારશ્રીને રજૂઆત કરી છે, પ્રાંત સાહેબને રજૂઆત કરી છે, પણ એનું અત્યાર સુધી કોઈ ધ્યાન દેતું નથી. એ લીલી વેલ ત્યાં બ્રિજની 2-3 બ્રિજ આવેલા છે, એની બાજુમાં ફસાઈ જવાના કારણે તે આજુબાજુના ગામમાં વહેલું પૂર આવી જાય છે. પહેલું 10-15 વર્ષ પહેલાં છે તે આ નારી નથી થતી તે વખત પૂર છે તે 107 ફૂટ નદી તે બ્રિજ પાસે થાય લેવર તારે નદી બહાર પડતી હતી, પણ હાલમાં 57 ફૂટ થાય એટલે ગામડાની અંદર 8 થી 10 ગામડાની અંદર પાણી બેસી જાય છે. સરકારને અમે ઘણી વાત રજૂ કરી, પ્રાંત સાહેબની અંદર સંકલન સમિતિમાં ધારાસભ્ય પાસે અમે રજૂઆત કરાયેલી કે અને એક તો નદી ત્યાં મોટા મોટા પથ્થર નાખીને પૂરણ કરી દીધેલી છે. તે પણ સરકારમાં વારાઘડીએ રજૂઆત કરી છે, પણ અત્યાર સુધી એનું કોઈ રિઝલ્ટ મળ્યું નથી. અમે 10 વર્ષથી આ બાબતે અમે વારંવાર દર સાલ રજૂઆત કરીએ છીએ કે આ ઘણી મુશ્કેલી છે. પાછળ બરોડા સુધી એને એક પૂરનું પાણી છે તે નળે છે, એના કારણે આખી નદી લગભગ 600 ફૂટ મગતી હશે અને લગભગ 35 ફૂટ ઊંડી એટલા ફૂટ એ નદીનું પૂરણ કરી દીધેલું છે. મોટા મોટા પથ્થર નાખી જે કોંક્રીટના પથ્થર હતા, રેવા સુગરનો જે ફાઉન્ડેશન હતું તે તોડીને અંદર પૂરણ કરેલું છે. એ પથરા ગમે એટલી પૂર આવે તે મટે એવું નહીં. એ ગમે તે કોઈ સાધનથી યંત્રથી સરકાર કરાવે તો જ એ પથ્થર અટે એમ છે, ને તો જ આજુબાજુ ગામોને પૂર આવવાનું શક્યતા ઓછી થાય એમ છે. નકને 107 ફૂટે જે પાણી આવતું હતું તેની બદલે 57 ફૂટ થાય ને તરત આજુબાજુ ગામોને પૂરનું પાણી ઘૂસણ થઈ જાય છે. જેથી કરી સરકારને મારી નમ્ર વિનંતી છે કે એની વહેર તાત્કાલિક યુદ્ધના ધોરણે કામ કરાવે. અમને હાલની તબક્કે વરસાદ પહેલો તો હજુ પૂરનું પાણી ના ઘૂસી શકે એવું છે, એમ લોકો બચી શકે છે. દર સાલ લોકોનો બહુ જ નુકસાન, કરોડો રૂપિયાનું નુકસાન થાય છે. એ નુકસાનમાંથી બચી શકે ખેડૂતો અને લોકોને ઘર વખરી થાય તેવો ના થાય. જેથી કરીને આ ધ્યાન આપે સરકાર, એવી મારી નમ્ર વિનંતી છે.